નમસ્કાર જામનગર. ગઈકાલે તારીખ 24/11/2025 એટલે જામનગર માટે એક સુવર્ણ દિવસ કે જ્યારે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર ખુલ્લો મુકાયો. આ ભવ્ય બ્રિજ ટ્રાફિકને સડસડાટ ગતિ આપશે તેવી પ્રશાસનની નેક નિયતને, તેમની મહેનતને સલામ છે. પરંતુ જામનગરના લોકોએ જે રીતે આ બ્રિજને વધાવી લીધો છે તે જોઈને લાગે છે કે આ ટ્રાફિક સોલ્યુશન ઓછું અને ગ્રેટ ઇન્ડિયન ફેમિલી પિકનિક સ્પોટ વધારે બની ગયો છે. બ્રિજ ખુલ્લો મુકાયાની સાથે જ લોકોએ નક્કી કરી લીધું કે ગાડી ચલાવો કમ અને પાર્ક કરો જ્યાદા. ટ્રાફિક ઘટાડવાના ઉદ્દેશ્યથી બનાવાયેલો આ બ્રિજ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકનું કારણ બની ગયો. ત્યારે એન્જિનિયરો પણ માથું ખંજવાળતા હશે કે અમે અહીં શું ખોટું કર્યું હશે. 7 રસ્તાની રોશનીનો શણગાર લોકોને એટલો બધો આકર્ષાયો કે એક રસ્તાના બદલે કે એક માર્ગના બદલે આ એક વ્યૂઇંગ ગેલેરી બની ગયો છે. બ્રિજની રેલિંગ પર વચ્ચોવચ્ચ ગાડી રોકીને લોકોએ સ્મિત સાથે પોઝ આપ્યો અને સેલ્ફી લીધી અને સોશિયલ મીડિયા પર સેલ્ફીનો વરસાદ વરસાવી. એ જોઈને ક્યાંક એવું લાગ્યું કે અહીં સેલ્ફીની સ્પર્ધા તો નથી ચાલી રહી કે કોણ બેસ્ટ એંગલમાં પોતાનું વ્હીકલ પાર્ક કરી રહ્યું છે અને કોણ ખતરનાક પોઝમાં સેલ્ફી પાડી રહ્યું છે. આટલો ભવ્ય બ્રિજ એ આપણા ટેક્સના પૈસા અને પ્રશાસનના આયોજનનું પરિણામ છે. ત્યારે શું ટ્રાફિક જામ સમસ્યા સર્જીને એટલે કે ગમે ત્યાં વાહનો પાર્ક કરીને હસતા મોઢે સેલ્ફી લેવી તે શું યોગ્ય છે? ત્યારે ખબર ગુજરાત જામનગરની જનતાને એક અપીલ કરી રહી છે કે જો કંઈક પાર્ક કરવું જ છે તો તમારા વાહનો નહીં પરંતુ સંયમ અને ટ્રાફિકના નિયમોનું પાલન પાર્ક કરો. જો આપણે સૌ સાથે મળીને આટલું ધ્યાન રાખીશું તો આ સૌથી લાંબો બ્રિજ એ જામનગરના વિકાસનો ખરા અર્થમાં માઇલસ્ટોન બની જશે. આ સાથે હું કૃપાલાલ. જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. તમારી આસપાસ તમામને આ વિડીયો અત્યારે જ ફોરવર્ડ કરો. જય હિન્દ, જય ભારત.